આ તરફ વાત કરીએ ભૂપેન્દ્ર ઝાલાના નાણાકીય વ્યવહારો મુદ્દે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નાણાકીય વ્યવહારો તપાસવા માટે હવે એજન્સીની મદદ લેવાઈ છે। 6000 કરોડના કૌભાંડ અને તેમાં હવે ફોરેન્સિક પદ્ધતિથી તપાસ થશે। વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો। ફોરેન્સિક એજન્સીના પ્રતિનિધિ આજથી જ આ તપાસમાં જોતરાશે। અમદાવાદની ફોરેન્સિક ઓડિટ એજન્સીની મદદ લેવામાં આવી રહી છે। આખી જે ઘટના છે, આખું જે કૌભાંડ છે, તેમાં હવે નાણાકીય વ્યવહારો કઈ રીતે થયા છે તેના માટે એજન્સીની મદદ। સંવાદદાતા હિરેન પાસેથી વિગતો લઈશું। હિરેન, 6000 કરોડનું કૌભાંડ, અનેક નાણાકીય વ્યવહારો અને હવે ફોરેન્સિક ઓડિટની મદદ લેવાઈ રહી છે। આ એજન્સી કેટલી ઉપયોગી સાબિત થશે? જો અગાઉ પણ ક્રિપ્ટોકરન્સીવાળા કેસની અંદર અને અલગ અલગ કેસોમાં ગુજરાત પોલીસે એનો ઉપયોગ કર્યો હતો કે એફએસએલ અને એના માધ્યમથી આ કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે છે અને ફરીથી એનો ઉપયોગ આ કેસની અંદર પણ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે। કેટલાક અધિકારીઓ આજે ફોરેન્સિક ઓડિટ માટેની જે ટીમ છે એ સીઆઈડી ક્રાઇમના સંકલનમાં આજે તેઓ પહોંચ્યા છે અને ખાસ ભૂપેન્દ્ર ઝાલાએ જે વેબસાઇટને વગેરે બનાવ્યું હતું એના આધારે આ ઉપરાંત કેટલાક ડિજિટલ દસ્તાવેજો જે છે તો એ ડિજિટલ દસ્તાવેજોના આધારે ફોરેન્સિક ઓડિટ અને તમામ બાબતોની ચકાસણી કરવા માટેનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। એના આધારે જો કેટલાક ચોપડા એટલે કે લગભગ 620 કરોડ કરતાં વધુની રકમના જે દસ્તાવેજો મળ્યા છે એ દસ્તાવેજો ઉપરાંત વેબસાઇટ ઉપર કેટલાક બાબતો છે તો એ બાબતો માટે ટેકનિકલ ટીમની જરૂરિયાત હોવાના કારણે આ ડિજિટલ ઓડિટ છે એના માટે આ એફએસએલની જે ફોરેન્સિક એક્સપર્ટની ટીમ છે એનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જે વેબસાઇટ છે બીજેડ ગ્રુપની એ વેબસાઇટ પણ બંધ હોવાના કારણે .net પાસેથી એનું સર્વર માગી અને એની ડિટેલ છે એ પણ અત્યારે સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે એકત્રિત કરી રહી છે। એટલે આમાં ટોટલ હિસાબ જે છે એ મેળવવા માટે અલગ અલગ ટીમો છે કામે લગાવવામાં આવી છે। એ પ્રક્રિયાના ભાગરૂપે આ ઓડિટ જે છે એ આખું ડિજિટલી પણ થઈ શકે એના માટે સ્પેશિયલ જે ટીમ છે એ પણ આજે જે આર્થિક ગુના નિવારણની શાખા છે સીઆઈડી ક્રાઇમની ત્યાં પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે સંકલન કરી એની આગળની પ્રોસેસ હાથ ધરાશે। જી આભાર તમામ વિગતો બદલ।